હેલો નીતિન સર, કેમ છો? બસ એકદમ મજામાં. તમે શિક્ષણ જગતમાં 23 વર્ષથી કામ કરો છો, તો કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે? મેં જોયું છે કે 8થી 13 વર્ષની ઉંમરના જે બાળકો છે એમની માનસિક સહનશક્તિ ઓછી થઈ ગઈ છે. બાળકોમાં ફિઝિકલ બુલિંગ જેવા કે ધક્કો મારવો, મારકૂટ કરવી, વસ્તુને છીનવી લેવી, વર્બલ બુલિંગ જેવી કે ગાળો આપવી, એકબીજાના નામ પાડવા, મજાક મસ્તી કરવી, સોશિયલ બુલિંગ જેમ કે બાળકોને એકબીજાના ગ્રુપિનિઝમ કરવું, એકબીજાને ગ્રુપમાંથી દૂર રાખવું, પીઠ પાછળ વાતો કરવી, બે મિત્રોને ઝઘડાવવા, સાયબર બુલિંગ જેમ કે બાળકોને ચીડવતા મેસેજ, ધમકી અને ફોટો એકબીજા સાથે વાયરલ કરવું, ઇમોશનલ બુલિંગ જેમ કે ભાવનાઓને હર્ટ થાય તેવી વાતો કરી એકબીજાને નીચે દેખાડવું. આ બધા પ્રશ્નો સ્કૂલ લેવલે ખૂબ જ જોવા મળે છે. આ બધા પ્રશ્નોના નિવારણ માટે પેરેન્ટ્સ જાગૃત થવું પડશે. પેરેન્ટ્સ, શિક્ષક અને બાળકનો ત્રિવેણી સંગમ રચાશે, એકબીજા સાથે હેલ્ધી ડિસ્કશન થાય તો આનું નિવારણ થઈ શકે. વાત કરીને ઘણી બધી વસ્તુ જાણવા મળી. થેન્ક યુ સર. હા બેટા, ચોક્કસ. આપણે જ્યારે શિક્ષક થવું છે અને સારા શિક્ષક બનવું છે તો આ દરેક વસ્તુનું આપણે ધ્યાન રાખવું જરૂરી છે. થેન્ક યુ.